માર રાખજો થોડી બ્લોગ સાનવી મેકિંગ ખીરું આપણે આમાં બનાવશું ખીરું એ કેવી રીતના બનાવાય તો પહેલા આપણે લેવશું બેકિંગ સોડા આ છે બેકિંગ સોડા એને આપણે નાખવાનું પછી થોડા કચુકા લઈને મારે કિચનમાં બધું જોઈશે કેમ કે આખી દુકાન છે પછી આપણે નાખવાના થોડા કચુકા અને હા યાદ રાખજો આપણે ફોડીને નાખવાના છે અને જેને ફોડીને નહીં ભાવે એને એમને જ નાખી દેવાના છે ચાલશે પછી આપણે ઈનું લેવાનું છે ઈને આપણને મળી જશે અહીંયા આપણે આમની અંદર ઈનો નાખવાનું ને પછી મિક્સ કરવાનું હલાવવાનું ને પછી આપણને થોડુંક નાખવાનું મીઠું જો આપણે મીઠું નાખી દીધું ઓકે તો આપણે પછી મિક્સ કરવાનું મિક્સ કરી એટલે આપણું જો મિક્સ કરીને પછી આપણે ફ્રીઝમાં જે પડેલું હોય મેં તમને બતાવશું તો આપણી ફ્રીઝમાં ચટણી તો બધાની ફ્રીઝમાં પડેલી હોય તો આપણે થોડીક માયોનીઝ નાખવાની ઓ મારી હસી હો તો આપણે પછી મૂકી દેવાની પછી આપણે થોડુંક નાખવાનું છે વિનેગર હવે વિનેગરની વિનેગર હા વિનેગર તો વિનેગર નાખીને આપણે એને હલાવવાનું છે પછી પાછું થોડુંક થી મીઠું બેકિંગ પાવડર બેકિંગ સોડા ઈનો અને મીઠું નાખીને આપણે હલાવવાનું છે હલાવ્યું પછી આપણું ખીરું બનીને રેડી છે પણ આ તમને રેડીમેડ મળી જશે એનું છે બારડોલી સાનવી મેકિંગ